લેક્ચરમાં તમારું સ્વાગત છે। છેલ્લા લેક્ચરની અંદર આપણે કાળમાં ફેરફાર, સમયદર્શક શબ્દોમાં ફેરફાર, સ્થળદર્શક શબ્દોમાં ફેરફાર વગેરે ફેરફાર વિશે આપણે જાણકારી મેળવી હતી। સાથે સાથે એસર્ટિવ સેન્ટેન્સ એટલે કે વિધાન વાક્યો ના કેટલાક એક્ઝામ્પલ ઉદાહરણ પણ આપણે જોયા હતા અને તમને મેં હોમવર્કની અંદર એસર્ટિવ સેન્ટેન્સના એક્ઝામ્પલ રેફર કરવા માટેનું પણ મેં તમને કહેલું હતું। તો આઈ હોપ કે મને આશા છે કે તમે એ કાર્ય પૂરું કર્યું હશે। તમારી ગ્રામરની બુકમાં એસર્ટિવ સેન્ટેન્સના વાક્યો જે છે એ જાતે એક્સરસાઇઝ આપેલી છે, તો જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો। કોઈ ડાઉટ હોય તો તમે સ્કૂલને, સંસ્થાને જાણ કરી શકો છો, તો જેથી કરીને તમારા ડાઉટ ક્લિયર કરવા માટે અમે આગળના પ્રયત્નો ચાલુ રાખીએ। નેક્સ્ટ, હવે આજે વિડિયો લેક્ચરની અંદર આપણે બીજો પ્રયોગ એટલે કે બીજો પ્રકાર શીખવાનો છે, જેને આપણે ઇન્ટેરોગેટિવ સેન્ટેન્સ ઇન્ટેરોગેટિવ સેન્ટેન્સ નો મતલબ શું થાય છે? પ્રશ્નાર્થ વાક્યો। પ્રશ્નાર્થ વાક્યો એની આપણે આજે ચર્ચા કરવાના છીએ। તો સૌથી પહેલા હવે પ્રશ્નાર્થ વાક્યની અંદર આરવી તરીકે પહેલો ફેરફાર સેડ ટુ ને બદલે તમારે આરવી તરીકે શું મૂકવાનું છે? આસ્ક અથવા તો ઇન્ક્વાયર। આસ્ક એટલે પૂછવું, અને કોઈ વધારે પૂછપરછ હોય તો એની માટે ઇન્ક્વાયર્ડ એટલે પૂછપરછ કરવી, એ શબ્દનો પણ તમે ઉપયોગ કરી શકો છો। હવે પ્રશ્નાર્થ વાક્ય જે છે, જો પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત, હવે પ્રશ્નાર્થ વાક્ય બે પ્રકારના હોય છે। એક જેમાં જવાબમાં યસ અથવા નો આવતું હોય છે, બીજા પ્રશ્નાર્થ વાક્ય કે જેનો જવાબ વિસ્તૃત હોય છે। ટુ બી ના રૂપથી પણ પ્રશ્નાર્થ વાક્ય બનતા હોય છે અને WH થી પણ પ્રશ્નાર્થ વાક્ય બનતા હોય છે। તો જો પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત અહીંયા આપણે લખીએ, પહેલું WH શબ્દથી થાય। WH શબ્દ મિત્રો તમને ખ્યાલ જ છે, ઘણા બધા WH શબ્દ છે, વોટ, વેન, વાય, વિચ, હુમ, હુઝ, વેર। આ બધા WH શબ્દોથી જો વાક્યની શરૂઆત થતી હોય તો જે તે WH શબ્દને જ સંયોજક તરીકે મૂકવું। હવે બીજો નિયમ સંયોજક તરીકે, અહીંયા આપણે ધેટ મૂકવાનું નથી। ધેટ છે એ વિધાન વાક્યમાં આવશે। WH પ્રશ્નાર્થ વાક્ય જ્યારે પૂછાતા હોય છે ત્યારે સંયોજક તરીકે તમારે ધેટ મૂકવાનું નથી, પરંતુ જે તે WH શબ્દથી શરૂઆત થઈ હોય એ જ WH શબ્દને સંયોજકની જગ્યાએ તમારે મૂકવાનું છે। બીજા પ્રશ્નાર્થ વાક્ય કયા કયા છે? તો કે સહાયકારક ક્રિયાપદથી શરૂ થતું હોય, સહાયકારક ક્રિયાપદ કયા કયા છે? ઘણા બધા છે, કૌંસમાં આપણે જોતા જઈએ। સહાયકારક ક્રિયાપદ એટલે ટુ બી ના ક્રિયાપદ એમ, ઇઝ, આર, વોઝ, વેર, શેલ, will, have, has, had, do, does, did,
પછી can, could, may, might વગેરે વગેરે આ બધા સહાયકારક ક્રિયાપદ હોય છે. તો એનાથી પણ વાક્ય એટલે કે પ્રશ્નાર્થ વાક્ય ની શરૂઆત થતી હોય તો સહાયકારક ક્રિયાપદ થી વાક્ય શરૂ થતું હોય ત્યારે સંયોજક તરીકે આપણે શું મૂકશું? if અથવા whether. સંયોજક તરીકે આપણે શું મૂકશું? if અથવા whether મૂકશું. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો, whether અથવા if તમારે જે શબ્દ ઉમેરવો હોય એ તમે ઉમેરી શકો છો. weather નો સ્પેલિંગ ખાસ ધ્યાન રાખજો, WHETHER weather. આ બે નિયમ ખાસ યાદ રાખવાના છે. પછી ત્રીજું, મેઇન કે પ્રશ્નાર્થ વાક્યને તમારે વિધાન વાક્યમાં ફેરવવાના છે. પ્રશ્નાર્થ વાક્યને શેમાં ફેરવવાના છે? વિધાન વાક્યમાં. તો આપણે છેલ્લા લેક્ચરમાં તમને કીધું હતું કે વિધાન વાક્ય ફરજિયાત આવડવા જરૂરી છે, તો જ તમે ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ માં કોઈ પણ વાક્યને ફેરવી શકશો. કારણ કે બધાય વાક્યને અંતે તો તમારે વિધાન વાક્યમાં જ ફેરવવાના હોય છે. અને બાકીના નિયમો મુજબ ફેરફાર કરવા. છેલ્લો નિયમ એ છે કે બાકીના જે અગાઉ આપણે શીખી ગયા કે ભાઈ કાળમાં હોય કે સર્વનામમાં હોય કે સ્થળમાં હોય કે સમયમાં હોય, એ બધા શબ્દોમાં તમારે જરૂરી ફેરફાર કરવાનો. હવે આટલા ફેરફાર તમારે ખાસ નોંધ કરી રાખવાનું છે. પહેલું, તમારે said to ની જગ્યાએ ફરજિયાત asked અથવા inquired મૂકવાનું છે. બીજું, ઇનડાયરેક્ટ ડાયરેક્ટ સ્પીચ ની અંદર જો ડબલ એચ થી શરૂ થતું હોય વાક્ય તો જે તે ડબલ એચ શબ્દને સહાયક સંયોજક તરીકે મૂકવાનું છે. ત્રીજો નિયમ છે કે સહાયકારક ક્રિયાપદ. હવે સહાયકારક ક્રિયાપદ જેટલા પણ હોય, am, is, are, was, were, shall, will, have, has, had, do, does, did, can, could, may, must, might, ought to, બધું જેટલા હોય એટલા એ બધા થી જો વાક્યની શરૂઆત થતી હોય તો સંયોજક તરીકે તમારે ફરજિયાત if અથવા whether મૂકવાનું છે. ત્યાર પછી ત્રીજો નિયમ કે પ્રશ્નાર્થ વાક્યને તમારે વિધાન વાક્યની અંદર ફેરવવાનું છે. બાકીના નિયમો મુજબ જે કંઈ પણ છે નિયમ એ મુજબ તમારે ફેરફાર કરવાના છે. લેટ્સ સ્ટાર્ટ વિથ એક્ઝામ્પલ. હવે આપણે એક્ઝામ્પલ થી શરૂઆત કરીએ પ્રશ્નાર્થ વાક્યની. ઉદાહરણ તરીકે જોઈએ પેલું વાક્ય, Riddhi said to Rima, where is my key? Riddhi said to Rima, રિદ્ધિએ રીમાને કહ્યું કે where is my key? મારી ચાવી ક્યાં છે? where? તો પ્રશ્ન પૂછ્યો એટલે આ વાક્ય પ્રશ્નાર્થનું થયું. હવે આને આપણે ઇનડાયરેક્ટ માં ફેરવવું છે તો નામમાં કોઈ ફેરફાર થશે નહીં, તો નામ એમને એમ રહેશે, તો રિદ્ધિ. હવે પ્રશ્નાર્થ વાક્ય છે તો પહેલો ફેરફાર અહીંયા થશે. શું ફેરફાર થશે? said to ની જગ્યાએ આપણે શું મૂકશું? ask. કારણ કે પ્રશ્ન પૂછવું એટલે ask, એટલે અહીંયા આપણે ask મૂકવું પડશે. પછી શું મૂકશું આપણે? રીમા. રિદ્ધિ asked રીમા.
રિદ્ધિએ રીમાને પૂછ્યું. હવે અહીંયા જુઓ કે ખાસ સંયોજક તરીકે તમારે હવે ધેટ મૂકવાનું થતું નથી, તો શું મૂકશું? તો આપણે જોવાનું કે વાક્યની શરૂઆત WH થી થઈ છે, તો જે તે WH શબ્દને તમારે સંયોજક તરીકે મૂકવાનું. તો વેર નું વેર જ રહેશે, વેર. હવે શું કીધું છે કે વાક્યને તમારે વિધાનમાં ફેરવવાનું. હવે વિધાન એટલે હકાર અથવા નકાર. કોઈ પણ વાક્ય બનાવવું હોય હકાર કે નકારનું, તો એની માટે યુ નીડ અ સબ્જેક્ટ. પહેલા તમારે સબ્જેક્ટની જરૂર પડશે. હવે આમાં તો ક્યાંય સબ્જેક્ટ છે નહીં, કારણ કે અહીંયા તો ઈઝ આપેલું છે. તો તમે ઈઝ નું સીધે સીધું વોઇસ કરશો તો પ્રશ્નાર્થનું પ્રશ્નાર્થ જ થયું. પરંતુ આપણે એને વિધાનમાં ફેરવવાનું છે. હવે વિધાનમાં ફેરવવું હોય તો એક સરળ રીત ઈ છે, સૌપ્રથમ કે વાક્યની અંદર પહેલા તો આપણે સબ્જેક્ટ ગોતવો પડે. સબ્જેક્ટ ક્યાં છે? આમાં તમે જો અહીંયા ઈઝ છે, માય અને કી. તો આમાં સજીવ શબ્દ એક જ છે, માય. તો માય શબ્દ છે એને આપણે સબ્જેક્ટ તરીકે લેવું હોય તો માય શબ્દ કોને માટે વપરાણું? હર, શી, રિદ્ધિ માટે. તો રિદ્ધિની સંબંધક વિભક્તિ શું થાય? હર. તો અહીંયા શું મૂકવું પડે આપણે? હર, વેર, હર. પછી અહીંયા તમે અહીંયા તમે જોશો આટલું વાક્યને તમારે વિધાનમાં ફેરવવાનું છે, તો શું કરી શકાય? તો જો આમ કરી શકાય કે માય કી ને આગળ લઈ લેવાય અને ઇઝ ને પાછળ લઈ લેવાય. માય કી ઇઝ. આ ટૂંકમાં તમે શોર્ટમાં આવી રીતે લખી શકો પેન્સિલથી, તો પણ ચાલે તમારે. તો પછી તમારી માટે એકદમ સરળ રહેશે. પ્રશ્નાર્થ વાક્યનું વિધાનમાં ફેરવવાનું એકદમ સરળ બની રહેશે. વેર, હર. હવે માય ની સાથે કી આપેલું છે તો કી સાથે જ લેવું પડે ને. હર ઇઝ કી ન લખી શકાય, હર કી ઇઝ લખવું પડે. વેર હર કી ઇઝ. તો વેર હર કી અને ઇઝ નું શું થઈ જશે? વોચ. હવે અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનો નથી, કારણ કે આપણે વિધાન વાક્યમાં ફેરવવાનું છે. વેર હર કી વોચ. આવી રીતે પ્રશ્નાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ બનશે. હજી બીજા એક્ઝામ્પલ જોઈએ એટલે તમને ખ્યાલ આવશે. beggar said to me. બેગરે મને કહ્યું, કેન યુ હેલ્પ મી? હવે બોલનાર અને સાંભળનારમાં કોઈ ફેરફાર થશે નહીં. તો અહીંયા શું મૂકશું? બેગર સેડ ટુ ની જગ્યાએ આસ્ક મી. હવે અહીંયા જો તમે અવતરણ ચિહ્ન અને અલ્પવિરામ ખાલી છે, તો એની જગ્યાએ આપણે શું મૂકશું? તો પહેલા શું જોવાનું કે પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત કયા શબ્દોથી થઈ છે? તો કે કેન. તો કેન છે એ તો WH શબ્દ નથી, તો WH સિવાયનો શબ્દ છે. તો WH સિવાયનો શબ્દ આપ્યો હોય તો એની જગ્યાએ તમે if અથવા whether તમે મૂકી શકો છો. તો if. પછી હવે you તો મને કહે છે એટલે અહીંયા મૂકશું I. if I. કેન નું શું થઈ જશે? could. if I could. help નું help રહેશે. હવે મી શબ્દ છે, મી એટલે મને. બેગરે કીધું કે તું મારી મદદ કરીશ, એટલે હું એની મદદ કરીશ એવું બેગરે એને પૂછ્યું. બરોબર? તો અહીંયા આપણે શું લખશું? હેલ્પ હિમ. અહીંયા પ્રશ્નાર્થ એમનેમ રહેશે, વાક્ય એમનેમ રહેશે, પૂર્ણ વિરામ. પછી ત્રીજું વાક્ય જોઈએ. રેખા said to રેશમા, where are you going now? રેખાએ રેશમાને કહ્યું કે where are you going now? તું ક્યાં જઈ રહી છે?
તો હવે આને આપણે ઇનડાયરેક્ટમાં ફેરવવું હોય તો શું થશે? રેખા સેટ ટુ ની જગ્યાએ આપણે શું મૂકશું? આસ્ક. રેખા આસ્ક કોને કહે છે? રેશમા. તો રેખા આસ્ક રેશમા. હવે તમે જો અહીંયા ઉત્તરણ ચિહ્ન કોમાની જગ્યા ખાલી છે તો શું કરવાનું કે વાક્યની શરૂઆત શેનાથી થઈ છે એ જોવો જોઈએ. તો ડબલ એક શબ્દ છે તો વેર નું વેર, વેર નું વેર રહેશે. પછી હવે વિધાન વાક્યમાં ફેરવવાનું છે તો જો અહીંથી તમારે આમ જો કટકા પાડી દેવાના. હવે તમારે પહેલા શું કરવાનું કે વિધાન વાક્યમાં ફેરવવું હોય તો તમારે સબ્જેક્ટની જરૂર પડશે. તો અહીંયા સબ્જેક્ટ કોણ છે? યુ. તો યુ એટલે કોણ? રેશમા. તો રેશમા માટે શું લખશું આપણે અહીંયા? શી. વેર શી. તો અહીંયા જો આમ કરી નાખવાનું, યુ અહીંયા લઈ લેવાય, આર અહીંયા કરી નાખો તો વાક્ય વિધાન થઈ જશે. હવે યુ એટલે યુ ની જગ્યાએ આપણે સી લખી નાખ્યું અને આર ની જગ્યાએ શું લખશું આપણે? શી વોઝ. વેર શી વોઝ ગોઈંગ. હવે નાઉ નું શું થઈ જશે? આપણે તમને કીધું હતું એન, ટી એચ ઈ એન. નાઉ નું શું થઈ જશે? ધેન. તો અહીંયા તમે જુઓ કે રેખાએ રેશમાને પૂછ્યું કે વેર શી વોઝ ગોઈંગ ધેન. તેણી ક્યાં જઈ રહી હતી? હવે આગળ જોઈએ. હવે આપણે જોઈએ તો બીના said to Binita. Bina said to Binita, what should you do to improve your બીનાએ બિનિતાને કહ્યું કે what should you do to improve your writing? તું તારા રાઇટિંગ ઇમ્પ્રૂવ એટલે સુધારવા માટે તારે શું કરવું જોઈએ? તો હવે આને ઇનડાયરેક્ટમાં ફેરવવું હોય તો શું આવશે? બીના સેડ ટુ ની જગ્યાએ શું મૂકશું આપણે? આસ્ક. બીના આસ્ક બિનિતા. બીના આસ્ક બિનિતા. હવે તમે જુઓ તો વાક્યની શરૂઆત ડબલ એચ શબ્દથી થઈ છે એટલે આપણે ડબલ એચ એમને મૂકશું વોટ નું વોટ. હવે આપણે સબ્જેક્ટની જરૂર છે. જ્યારે પણ પ્રશ્નાર્થ વાક્ય આવે ત્યારે એનું વિધાન વાક્યમાં ફેરવવા માટે વી નીડ અ સબ્જેક્ટ. આપણે સબ્જેક્ટની જરૂર પડશે. તો સબ્જેક્ટ કયું છે આમાં? યુ. તો અહીંયા લખી નાખવાનું યુ શુડ. યુ એટલે કોણ? બિનિતા. યુ એટલે સાંભળનાર. સાંભળનાર કોણ છે? બિનિતા. તો બિનિતા માટે શું વપરાશે? શી. હવે યુ માં ખાસ ઘણા બધા વિદ્યાર્થીઓને તકલીફ થાય છે કારણ કે આ યુ છે ને એ કર્તા તરીકે પણ વપરાય છે અને યુ છે ને એ કર્મ તરીકે પણ વપરાય છે. પણ ખાસ એ ધ્યાન રાખજો કે જ્યારે વાક્યની જ્યારે શરૂઆતમાં યુ વપરાતું હોય ને ત્યારે એ સબ્જેક્ટ તરીકે વપરાતું હોય છે અને જ્યારે વાક્યની અંતે વપરાતું હોય ક્રિયાપદની પહેલા તો એ કર્મ તરીકે વપરાતું હોય છે. હવે અહીંયા તમે જો કે પ્રશ્નાર્થ વાક્ય છે એટલે યુ અહીંયા આગળ આવશે તો જો યુ પહેલા વપરાણ, વોટ પછી યુ આવ્યો એટલે સબ્જેક્ટ થયો. એટલે સબ્જેક્ટ અહીંયા આપણે મૂકશું સર્વનામમાં કર્તા વિભક્તિ તરીકે સી વાપરશું. વોટ શી. હવે અહીંયા શુડ છે કે વુડ આપ્યું હોય તો એમાં કોઈ ફેર શેલ ને વિલ નથી કરવાનું. શેલ વિલ આપ્યું હોય તો વુડ કરવાનું. પણ જો શુડ જ આપેલું હોય
તો એમાં કોઈ ફેરફાર કરવાનો થતો નથી, તો એમને જ રહેશે. what she should do to improve your writing. your એટલે કોના she હોય તો your ના શું થઈ જાય her writing. what she should do to improve her writing. પછી નેક્સ્ટ આપણે જોઈએ the host said to customers do you like this party? તો હોસ્ટ નો મતલબ જે આયોજન કરતો હોય, કોઈ પણ અરેન્જમેન્ટ કરતો હોય, બરોબર. આપણા ઘરે ફંક્શન હોય તો વી આર ધ હોસ્ટ, તો આપણે હોસ્ટ કહેવાય, અને જે આવતા હોય આપણા ઘરે એને આપણે ગેસ્ટ કહેવાય, બરોબર. તો એ કસ્ટમરે કહી શકાય ને ગેસ્ટે લખી શકાય. તો હોસ્ટે કસ્ટમર્સ ને પૂછ્યું ડુ યુ લાઈક ધીસ પાર્ટી, તમને આ પાર્ટી ગમી? તો પ્રશ્ન પૂછ્યો, કોને પૂછ્યો? કસ્ટમર્સ ને. તો અહીંયા શું મૂકશું આપણે? ધ હોસ્ટ સેડ ટુ ની જગ્યાએ શું મૂકશું આપણે? આસ્ક. ધ હોસ્ટ આસ્ક કસ્ટમર્સ. હવે અહીંયા બહુવચન છે તો યુ નું બહુવચન અહીંયા તમારે કસ્ટમર્સ માટે શું વાપરવું પડશે? તે વાપરવું પડશે. પણ હજી આ પ્રશ્ન એમને એમ છે કે અવતરણ ચિહ્ન અને અલ્પવિરામ ની જગ્યાએ શું મૂકવાનું થાય છે આપણે? તો અહીંયા ડુ થી પ્રશ્ન પૂછ્યો જો, એટલે સહાયકારક ક્રિયાપદ થી જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે સંયોજક તરીકે આપણે શું મૂકશું? if. પછી યુ છે તો એની જગ્યાએ આપણે શું મૂકશું? they. બહુવચન છે, બહુવચનનું રૂપ. કસ્ટમર્સ છે, એક નથી, કસ્ટમર્સ છે એટલે બહુવચનનું રૂપ, તો એની માટે ઇનડાયરેક્ટ માં ફેરવવું હોય તો એની જગ્યાએ તમારે they લખવાનું. they. હવે અહીંયા જો ડુ નું શું થઈ જશે? did થઈ જાય. did like this ની જગ્યાએ that party. they did like that party. અથવા જો તમારે did ન લખવું હોય તો did કાઢી નાખો, તો એની જગ્યાએ તમારે they liked that party એવું તમારે લખવું પડે. તો આ શબ્દ ફેરફાર થાય. ડુ ડઝ નું did થઈ જાય. લાઈક નું તો લાઈક એમને જ રહેશે, એમાં કોઈ ચેન્જીસ આવશે નહીં. તો તમે આ પ્રમાણે પણ ફેરફાર કરી શકો. જો તમારે ફેરફાર કરવા હોય, ડુ ડઝ ની જગ્યાએ did ન લખવું હોય તો તમે did ડુ ડઝ કાઢી નાખો અને લાઈક ને તમે ભૂતકાળમાં એટલે કે પાસ્ટમાં ફેરવી નાખો તો પણ વાક્ય તમારું સાચું પડશે. હવે એક છેલ્લું વાક્ય આપણે જોઈ લઈએ. ટીચર said to students. What are you doing now? Teacher said to students, what are you doing now? તો અત્યારે ટીચરે સ્ટુડન્ટને પૂછ્યું કે તમે શું કરી રહ્યા છો? તો આને ઇનડાયરેક્ટમાં ફેરવું હોય તો ટીચર સેડ ટુ ની જગ્યાએ આસ્ક. ટીચર આસ્ક સ્ટુડન્ટ્સ. ટીચર આસ્ક સ્ટુડન્ટ્સ. તો અહીંયા શું કરશું આપણે? ડબલ એચ શબ્દ જે આપેલો છે ડબલ એચ શબ્દને અહીંયા સંયોજક તરીકે મૂકશું. આ શબ્દ અહીંયા આવી જશે. પછી અહીંયા જુઓ તમે યુ અહીંયા આવી જાય, આગળ મૂકી દેવાનું સબ્જેક્ટ તરીકે.
યુ એટલે કોણ? સ્ટુડન્ટ્સ. સ્ટુડન્ટ માટે બહુવચન શબ્દ માટે શું લખી શકાય? તે. આર નું શું કરશું? વેર. ડુઈંગ નું ડુઈંગ. નાઉન નું શું થઈ જશે? ધેટ. તો હવે અહીંયા પ્રશ્નાર્થ વાક્ય માં તમને બધાને ખ્યાલ આવી ગયો હશે. તમે પણ ગ્રામરની બુક, માર્વેલની જે ગ્રામરની બુક છે તમે સાથે લઈને બેસશો અને એમાં પણ એક્ઝામ્પલ ઘણા બધા આપેલા છે. એ પણ તમારે તમારી ગ્રામરની બુકમાં એક્સરસાઇઝ તરીકે સોલ્વ કરવાના છે, જેથી કરીને તમે જાતે પ્રયત્ન કરશો તો તમને ખ્યાલ આવશે કે ક્યાં ક્યાં મુસીબત અડચણ આવે છે, શું આપણે ફેરફાર કરવા જરૂરી બને છે અને આપણને શું નથી આવડ્યું. તો એ બધી માહિતી તમને મળશે અને પછી તમને કોઈ પણ જો ડાઉટ્સ હોય ટોપિકની અંદર તો તમે સરને એટલે કે સંસ્થાને જાણ કરી શકો છો કે જેથી કરીને બીજા આપણે લેક્ચરની અંદર અથવા તમારા સમાધાન માટે, સોલ્યુશન માટે આપણે કંઈક આયોજન કરી શકીએ. તો તમે આ પ્રકાર જે આપણે શીખ્યા એ પ્રકારની અંદર ખાસ હવે તમને ખ્યાલ આવી ગયો હશે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર, નેક્સ્ટ વિડીયોની અંદર આપણે બીજા પ્રકાર વિશે ચર્ચા કરીશું અને તમે આની એક્સરસાઇઝ જે છે એ હોમવર્કની અંદર તમારે લખવાની છે. ગ્રામરની બુકમાં તમે લખતા રહેજો અને આના વિડીયો તમે વારંવાર રિપીટ કરતા રહેશો તો તમને ખ્યાલ આવશે કે શું શું ફેરફાર કરવાના છે અને નિયમ પણ ગ્રામરની બુકમાં આપેલા જ છે. તો તમે સાથે સાથે શાંતિથી અભ્યાસ કરશો એવી આશા રાખીએ. અસ્તુ.